નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વહાલા બાળકો, આજે આપણે ધોરણ 7 અંગ્રેજી વિષયમાં યુનિટ 1માં એક્ટિવિટી 11 અને 12નું સોલ્યુશન કરીશું. વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી જ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. એક્ટિવિટી 11 જોઈએ. રીડ ધ ફોલોવિંગ ટેક્સ્ટ. ઉપરોક્ત ફકરાનું વાંચન કરો. અસ્મા લીવ્સ ઇન ગાંધીનગર. અસ્મા ગાંધીનગરમાં રહે છે. વન ડે એટલે કે એક દિવસ હર કઝન રિઝવાન કેમ ધેર. કઝન એટલે પિતરાઈ ભાઈ. એક દિવસ તેનો પિતરાઈ ભાઈ રિઝવાન ત્યાં આવ્યો. શી વેન્ટ ટુ ધ બસ સ્ટેશન ટુ રિસીવ હિમ. તે તેને લેવા બસ સ્ટેશન પર ગઈ. ધે રિટર્ન હોમ. તેઓ ઘરે પાછા ફર્યા. અસ્મા ઓપન ધ ડોર એન્ડ. અસ્માએ બારણું ખોલ્યું અને અસ્મા સે, રિઝવાન, આવો આવો, વેલકમ. ઓ, વોટ ડુ આઈ સી. અસ્માએ કીધું, રિઝવાન, આવો આવો, તારું સ્વાગત છે. ઓ, આ હું શું જોઉં છું. રિઝવાન સે, વોટ ઇઝ ધીસ. ઇઝ ધીસ યોર હાઉસ અસ્મા. રિઝવાન કહે છે, આ શું છે? આ તારું ઘર છે અસ્મા. અસ્મા સે, યસ, અનફોર્ચ્યુનેટલી ઇટ ઇઝ માય હાઉસ. અસ્માએ કીધું, હા, અનફોર્ચ્યુનેટલી એટલે કમનસીબે, આ મારું ઘર છે. રિઝવાન સે, બટ યુ કાન્ટ અરેન્જ થિંગ્સ લાઈક ધીસ. ઓનલી અ મંકી કેન ડુ ઇટ. રિઝવાન કહે છે, પણ તમે આ રીતે વસ્તુઓ ગોઠવો નહીં. ફક્ત એક વાંદરો જ તે કરી શકે. રિઝવાન કહે છે, અરે, ત્યાં ઝાડ પર જો, એક નસીબદાર વાંદરો તારી બટેટાની કાતરી ખાઈ રહ્યો છે. અસ્મા સેડ, ધોઝ ચિપ્સ વેર ફોર યુ. સો ધ મંકી ઇઝ લકીયર ધેન યુ. અસ્મા કહે છે, તે કાતરી તારા માટે હતી, તેથી વાંદરો તારા કરતા વધુ નસીબદાર છે. રિઝવાન સેડ, ઓકે, લેટ્સ રીઅરેન્જ ધ રૂમ ઇન અ સિવિલાઇઝ્ડ વે. રિઝવાન કહે છે, સારું, ચાલ, ઓરડાને ફરીથી વ્યવસ્થિત ગોઠવીએ. અસ્મા સેડ, લેટ્સ ડુ ઇટ. હૂપ હૂપ. અસ્મા કહે છે, ચાલ તે કરીએ. હૂપ હૂપ. અહીં વિદ્યાર્થી મિત્રો, તમે બિફોર ધ મંકીઝ એન્ટ્રી એટલે કે વાંદરો અસ્માના ઘરમાં દાખલ થયો એના પહેલાંનું ચિત્ર જોઈ શકો છો કે અસ્માનું ઘર વ્યવસ્થિત રીતે ગોઠવેલું છે, જેમાં સ્ટડી લેમ્પ ટેબલ પર છે, ટેબલ ફેન ટેબલ પર છે, બાજુમાં ખાટલો, બે ખુરશી વ્યવસ્થિત રીતે ગોઠવેલી છે, પિક્ચર, ક્લોક, દરેક વસ્તુ પોતાના સ્થાને વ્યવસ્થિત રીતે મૂકેલી છે. હવે વાંદરો રૂમમાં દાખલ થાય છે અને ત્યારબાદ શું ફેરફાર થાય છે કે આપણે આગળ જોઈશું. લેટ્સ રીડ વોટ ડીડ ધ મંકી ડુ. ચલો વાંચીએ વાંદરાએ શું શું કર્યું હતું રૂમમાં. ધ મંકી એન્ટર ધ રૂમ. વાંદરો ઓરડામાં પ્રવેશ્યો. ઇટ સ્કેટર્ડ ઓલ ધ થિંગ્સ. તેણે બધી વસ્તુઓ ચારે બાજુ ફેલાવી દીધી. ધ ટેબલ ફેન ઇઝ ઓન ધ કોટ. ટેબલ ફેન ખાટલા પર છે. ઇટ વોઝ ઓન ધ ટેબલ નિયર ધ કોટ.
તે ખાટલા પાસેના ટેબલ પર હતો. The monkey broke the study lamp and tore the book. વાંદરાએ ભણવાનો લેમ્પ તોડ્યો અને પુસ્તક ફાડી નાખ્યું. The monkey took out shoes from the shoe stand and threw them out. વાંદરાએ પગરખાંના સ્ટેન્ડમાંથી શૂઝ કાઢી બહાર ફેંકી દીધા. The monkey threw the statue on the floor. વાંદરાએ મૂર્તિ ભોંય પર ફેંકી. It was in the corner. તે ખૂણામાં હતી. The cupboard was closed. કબાટ બંધ હતું. Now it is open. હવે તે ખુલ્લું છે. The monkey put the flower vase on the sofa. વાંદરાએ ફૂલદાની સોફા પર મૂકી. It was on the stool. તે સ્ટૂલ પર હતી. All the chairs are upside down. બધી જ ખુરશીઓ ઊંધી હતી. વિદ્યાર્થી મિત્રો, now complete the following picture. After the monkey's visit. વાંદરાએ રૂમની મુલાકાત લીધી, એના પછી રૂમમાં શું શું ફેરફાર થયા એનું તમારે અહીંયા ચિત્ર બનાવવાનું છે. જે મેં સંપૂર્ણ ચિત્ર અહીં દોરેલું છે, જે તમે જોઈ શકો છો. જે પ્રમાણે વાંદરાએ સ્ટેચ્યુ જમીન પર ફેંકી દીધું હતું, કેટલાક પુસ્તકો ફાડી દીધા હતા, ખુરશીઓ અસ્તવ્યસ્ત મૂકી દીધી હતી, ટેબલ ફેન ખાટલા પર ફેંકી દીધો હતો, સ્ટડી લેમ્પ તોડી દીધો હતો, શૂઝ બહાર ફેંકી દીધા હતા. તે દરેક વસ્તુ તમે અહીં જોઈ શકો છો. આ પ્રમાણે તમારા પાઠ્યપુસ્તકમાં તમારે ચિત્ર દોરવાનું રહેશે. હવે એક્ટિવિટી 12 જોઈશું. એક્ટિવિટી 12, તમે પણ ફ્લાઇંગ બાઇસિકલ જેવું સાધન બનાવવા ઈચ્છતા હશો ને? તેનું ચિત્ર અહીં દોરો. તેના ભાગોના નામ અંગ્રેજીમાં લખો. તેમાં તમે કયો વૈજ્ઞાનિક નિયમ અપનાવ્યો તે પણ નોંધો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં ફ્લાઇંગ બાઇસિકલનું ચિત્ર દોરેલું છે, તેમજ તેના ભાગોના નામ પણ અંગ્રેજીમાં લખેલ છે અને કયો વૈજ્ઞાનિક નિયમ અપનાવ્યો તેની પણ નોંધ કરેલ છે. અહીં ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ અપનાવ્યો છે. ત્યારબાદ આપણે સરસ મજાનું સાયકલનું ચિત્ર નિહાળીશું. બાળકો, અહીં તમે જોઈ શકો છો આપણે ફ્લાઇંગ બાઇસિકલ દોરી છે. સૌપ્રથમ તેના પાર્ટ્સ જોઈએ. વ્હીલ, પેડલ, ક્રેન્ક, ટાયર, હબ, સીટ, હેન્ડલબાર્સ, ફેન, ક્રોસબાર એન્ડ બાસ્કેટ. તમારે પણ પાઠ્યપુસ્તકમાં આવી સરસ સાયકલનું ચિત્ર દોરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 7 અંગ્રેજી વિષયમાં એક્ટિવિટી 11 અને 12નું સોલ્યુશન પૂર્ણ થાય છે. સાથે સાથે યુનિટ 1 પણ પૂર્ણ થાય છે. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને હજી સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી જ સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વિડીયો સાથે. ધન્યવાદ.